હેલો વ્યુઅર્સ, આજે ફરી એક વખત નવી રેસીપી લઈને આવી ગઈ છું. તો તહેવારમાં કે ગણપતિ ઉત્સવમાં પ્રસાદ તરીકે બનાવી શકાય તેવો હલવાઈ સ્ટાઇલ દાણેદાર અને સોફ્ટ, લગભગ બધાનો ફેવરેટ એવો ટ્રેડિશનલ મોહનથાળ બનાવીશું. તો તેનું માપ અને રીત જોઈ લઈએ. હું બલ્ક ક્વોન્ટિટીમાં મોહનથાળ બનાવવાની છું. તો સૌથી પહેલાં ઘી ગરમ કરી લેવાનું છે. મેં 3 કિલો બેસન લીધેલો છે, તો 600 ગ્રામ ઘીને ગરમ કરી લઈશ. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એ જ કઢાઈની અંદર 3 કિલો ચણાનો કરકરો લોટ લઈ લઈશ. તમે 1 કિલો બેસન લેતા હોય તો તેમાં 200 ગ્રામ ઘી એડ કરવાનું છે. ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ બેસનને આ રીતે સાઈડમાં કરી વચ્ચે જગ્યા કરી લેવાની છે અને ત્યારબાદ ગરમ કરેલું ઘી એડ કરી દેવાનું છે. તમે 1 કિલો બેસન લેતા હોય તો તેમાં 200 ગ્રામ ગરમ કરેલું ઘી એડ કરવાનું છે અને 200 ગ્રામ દૂધ એડ કરવાનું છે. ત્યારબાદ મોહનથાળનો ધાબો દઈ દેવાનો છે. દૂધ અને ઘી ગરમ હોવાથી હું આ રીતે તવીથાથી મિક્સ કરું છું. જો તમે અડી શકતા હોય તો તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે મોહનથાળનો ધાબો દેવાઈ ગયો છે. તો હવે આપણે તેને એક ચાળણાથી પણ મોટા હોલવાળી ચાળણી કે ઘઉં ચાળવાના હવાલાથી તમે આ મોહનથાળનો ધાબો ચાળી શકો છો. ત્યારબાદ આ રીતે હાથની મદદથી આપણે બધું જ ચાળી લેવાનું છે. આ રીતે કરવાથી મોહનથાળ સારો એવો દાણેદાર બનશે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતે આપણે બધો જ મોહનથાળનો જે ધાબો દીધો હતો તે ચાળીને તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ એક કઢાઈ લઈ તેમાં ઘી લઈ લેવાનું છે. મેં બેસન 3 કિલો લીધેલો છે, તો ઘી 1 કિલો ને 900 ગ્રામ લેવાનું છે. અને તમે 1 કિલો બેસન લેતા હોય તો ઘી 650 ગ્રામ લેવાનું છે. ઘી ગરમ થાય ત્યારબાદ ધાબો દઈને ચાળેલો મોહનથાળનો લોટ એડ કરી મિક્સ કરતો જવાનો છે અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાથી મોહનથાળ છે તે લાલ નહીં બને અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો બનીને તૈયાર થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ હળવા હાથે મિક્સ કરતું રહેવાનું છે અને આ મોહનથાળ 20 થી 25 મિનિટમાં બનીને તૈયાર થશે. હું બલ્ક ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે મારે આ મોહનથાળ બનતા પોણી કલાક જેવું થયું છે. મોહનથાળ કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે જેથી કરી તે નીચે ના બેસે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મોહનથાળ એકદમ સરસ ગરમ થઈને ફૂલી ગયો છે. એટલી જ વારમાં આપણે મોહનથાળમાં માવો એડ કરવાનો છે. તો ખમણીની મદદથી આપણે માવો ખમણી લેશું. તો મેં અહીં 3 કિલો ચણાનો લોટ લીધો છે, તો તેમાં 600 ગ્રામ માવો નાખીશ અને તમે 1 કિલો ચણાનો લોટ લ્યો તો તેમાં 200 ગ્રામ માવો એડ કરવાનો રહેશે અને આ રીતે બધું જ ખમણી લેવાનું છે. માવો છે તે મોળો લેવાનો છે. તેમાં તમે કોઈ પણ માવો લઈ શકો છો, ગાયનો કે ભેંસનો. હવે મોહનથાળ તમે જોઈ શકો છો થવા આવ્યો છે, તો તેમાં ખમણેલો માવો એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે. તમારી પાસે માવો ના હોય તો તમે દૂધ પણ
એડ કરી શકો છો, પણ દૂધ એડ કરવું હોય તો તમે અડધો લોટ શેકાય ત્યારે જ એડ કરી દેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે મોહનથાળ માટેનો લોટ શેકાઈ ગયો છે, તો તેને ગેસ પરથી ઉતારી 10 થી 15 મિનિટ સુધી વરાળ ઉડે ત્યાં સુધી રાખી દઈશું. એટલી જ વારમાં આપણે મોહનથાળ માટેની ચાસણી તૈયાર કરી લેવાની છે. તો સૌથી પહેલાં એક તપેલી લઈ એમાં થોડું પાણી લઈ ખાંડ એડ કરી દેવાની છે. તમે 1 કિલો ચણાનો લોટ લેતા હોય તો તેમાં 1 કિલોને 200 ગ્રામ ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. મેં અહીં 3 કિલો લોટ લીધેલો છે, તો તેમાં મેં 3 કિલો 600 ગ્રામ ખાંડ લીધેલી છે અને વિડીયોમાં જોઈ શકો છો તેમ ચમચાથી કે તાવીથાની મદદથી ચલાવી લેવાનું છે અને 3 તારની ચાસણી કરી લેવાની છે. અને મોહનથાળ માટેની ચાસણી થતાં 10 થી 15 મિનિટ થશે અને આ રીતે તમે તવીથાની મદદથી પણ ચેક કરી શકો છો. હવે હું તમને હાથથી બતાવું છું કે 3 તારની ચાસણી થઈ ગઈ છે. તે આ રીતે તાર છે તે તૂટવો ના જોવે. લોટ શેક્યો હતો તેમાંથી પણ વરાળ ઉડી ગઈ છે, તો બધી જ ચાસણી આપણે એડ કરી દેવાની છે અને સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ એલચીનો પાવડર એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે. તમને એલચી જેવી ભાવતી હોય તે રીતે તમે ઓછી વધતી લઈ શકો છો. તમે જોઈ શકો છો એલચી અને ચાસણી સરસ મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ તેમાં પલાળેલું કેસર એડ કરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મોહનથાળમાં ચાસણી એડ કરી છે એટલે તે સેટ થાય ત્યાં સુધી એમ જ રાખી દેવાની છે અને તમે જોઈ શકો છો કે મોહનથાળ છે તે સેટ થઈ ગયો છે. મોહનથાળને કોઈ પણ ચોકી, થાળી કે તમારી પાસે કોઈ પણ મોલ્ડ હોય તેમાં પાથરી અને સેટ કરી લેવાનું છે. બલ્કમાં બનાવ્યો છે એટલા માટે મેં અહીં ચોકી લીધેલી છે, તેમાં હું બધો જ મોહનથાળ પાથરીને સેટ કરી લઈશ. તમે જોઈ શકો છો કે બધો જ મોહનથાળ ચોકીમાં પાથરીને તૈયાર કરી લીધો છે. ત્યારબાદ તેમાં ચારોળી, પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી લઈશ. બદામની કતરણ લેવી હોય તો તમે બદામની કતરણ પણ લઈ શકો છો અને તમારી રીતે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો. આ રીતે મેં બંને ચોકી તૈયાર કરી લીધી છે. હવે તેને બાદ મોહનથાળને 6 થી 7 કલાક કે ઓવરનાઇટ સેટ કરવા રાખી દેવાનો છે. હવે 6 થી 7 કલાક બાદ તમે જોઈ શકો છો કે મોહનથાળ કટ કરવા માટે સેટ થઈ ગયો છે, તો તેને ચપ્પુ વડે કટ કરી લેશું અને તમને ગમતા હોય તે રીતે નાના કે મોટા પીસીસ કરી શકો છો. આ રીતે બધો જ મોહનથાળ કટ કરી તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને પિસ્તાથી ગાર્નિશ કરી સર્વ કરીશું. તો તમે કોઈ પણ તહેવાર કે પ્રસાદમાં આ મોહનથાળ પરફેક્ટ માપ સાથે તમારા ઘરે જરૂરથી બનાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ નવી રેસીપી સાથે
ફરી પાછા મળીશું.